ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 12 આપત્તિ અને વ્યવસ્થાપન. બાળકો, આ પ્રકરણમાં આપણે કુદરતી જે આપત્તિ કે જેનો સામનો મનુષ્ય સહિતના જે દરેક સજીવો કરે છે, તો એ કુદરતી આપત્તિ કોને કહીશું અને એ આપત્તિ વખતે જે વ્યવસ્થાપનની જરૂર પડે છે, એ વ્યવસ્થાપનને લગતી જે પણ પ્રક્રિયાઓ છે, એ પ્રક્રિયા અંગેનો જે વિસ્તૃત અભ્યાસ છે, તે અભ્યાસ આ પ્રકરણમાં આપણે કરવાનો છે. તો સૌપ્રથમ આપણે આ પ્રકરણની પ્રસ્તાવના જોઈએ. હવે દરેક બાળકોને ખ્યાલ છે કે જ્યારે પણ આપત્તિ શબ્દ કાને પડવાની સાથે આપણા મનમાં ભય અને બીકના ભાવ જાગે છે. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપ એવા નામે પણ ઓળખે છે. આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી. એટલે કે આપણને ખ્યાલ છે કે જ્યારે પણ કુદરતી આપત્તિ જેવા કે ભૂકંપ, પૂર, વાવાઝોડું, તો આવી જુદી જુદી કુદરતી આપત્તિ છે કે જેને વ્યવહારમાં લોકો હોનારત પણ કહે છે, પ્રકોપ પણ કહે છે, આપદા પણ કહે છે. તો એ આપત્તિ આવે તો આપત્તિ સાથે જે વિનાશ અને નુકસાન છે, તો એની કલ્પના પણ સાથે સાથે આપણે કરીએ છીએ કે આપત્તિ આવવાથી કઈ કઈ જગ્યાઓ પર નુકસાન થઈ શકે છે, શેનો વિનાશ થઈ શકે છે, એ બધી જે કલ્પનાઓ છે એ આપણા મનમાં હોય છે. આપત્તિના જોખમોની આપણે જાણકારીઓ ધરાવીએ છીએ. અછત અને રાહતની કામગીરી માટેના આયોજન માટે તેના માટેના કારણો, જવાબદાર સંજોગોની વિગતો ધ્યાનમાં લેવી પડશે. એટલે કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ આપત્તિ આવેલી હોય, તો એ આપત્તિ દરમિયાન જે જરૂરિયાત પૂરતી જે વસ્તુ છે કે જેની વગર વ્યક્તિને ચાલતું નથી, તો એ વસ્તુઓની અછત અને રાહતની જે કામગીરી છે, એ કામગીરી માટેના આયોજન અને એ આયોજન માટેના જે જવાબદાર કારણો છે, એ કારણોની જે સંજોગો લગતી વિગતો છે, એ ધ્યાનમાં લેવી પડશે. આ જાણકારી આપણને બચાવ માટે ખૂબ જ ઉપયોગી બને છે. આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિને 2 વિભાગમાં વહેંચી છે. તેના પ્રકારો અને તેના વિવિધ સ્વરૂપોને વિગતવાર આપણે આ પ્રકરણમાં જાણવાના છીએ. તો સૌપ્રથમ આપણે જે તજજ્ઞો છે કે જે આ આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રમાં સારી એવું જ્ઞાન ધરાવે છે, તો એવા વ્યક્તિ દ્વારા આપત્તિઓને 2 વિભાગમાં વહેંચી છે, જે આપણને અહીંયા એક કોષ્ટક સ્વરૂપે આપેલી છે. જેમાં પહેલો વિભાગ આપેલો છે કુદરતી આપત્તિઓ. હવે કુદરતી આપત્તિઓ કોને કહેવાય કે જે આપત્તિઓ ઉત્પન્ન થવા પાછળ કુદરત જવાબદાર છે, એ કોઈ મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતી નથી. એટલે કે ભૂકંપ આવવાની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયા કુદરતી પ્રક્રિયાઓમાંની એક પ્રક્રિયા છે. તો અહીંયા ભૂકંપ ઉત્પન્ન કરવા માટે કોઈ વ્યક્તિ અથવા મનુષ્ય જવાબદાર નથી. તો કુદરતી આપત્તિઓ જે છે એનું લિસ્ટ આખું આપણને વિગત સ્વરૂપે આપેલું છે. તો એમાં ભૂકંપ આવે છે, જ્વાળામુખી આવે, દુષ્કાળ આવે, દાવાનળ આવે, પૂર આવે, સુનામી આવે અને વાવાઝોડું. તો આ દરેક વિષયનો અભ્યાસ પણ આપણે આ પ્રકરણમાં કરીશું કે ભૂકંપ કેવી રીતે આવે છે, તો ભૂકંપ આવ્યા પછી જે પણ વ્યવસ્થાપન થવું જોઈએ એ કેવી રીતે કરવામાં આવશે. ત્યારબાદ જ્વાળામુખી એટલે શું, અને જ્વાળામુખી કોઈ પણ જગ્યાએ ફાટે તો ત્યાર પછીની જે કામગીરી બચાવની છે અને વ્યવસ્થાપન કરવાની છે એ કેવી છે, એ રીતે આપણે કુદરતી આપત્તિઓ વિશેની આ જે માહિતી છે આ પ્રકરણમાં પ્રાપ્ત કરીશું. હવે આપનું ધ્યાન આવશે એની બાજુના વિભાગ ઉપર, એટલે કે માનવ સર્જિત આપત્તિઓ છે તેના પર.
કે જેમાં આગ, તો જે આગ લાગવાની ઘટના છે એ માનવ સર્જિત ઘટનામાં મૂકેલું છે. પછી ઔદ્યોગિક અકસ્માત એટલે કે કોઈક કારખાનાઓમાં જો કોઈક વ્યક્તિની ભૂલને કારણે જે મોટો અકસ્માત સર્જાતો હોય તો એ મોટા અકસ્માત પાછળ વ્યક્તિની જવાબદારી છે. પછી બોમ્બ વિસ્ફોટ કે જે વ્યક્તિ દ્વારા બોમ્બ બનાવવામાં આવે છે અને કોઈક જગ્યા ઉપર એનો વિસ્ફોટ કરવામાં આવે છે, તો આ જે વિસ્ફોટની પ્રક્રિયા છે એ પણ એક માનવ સર્જિત આપત્તિઓ છે. પછી હુલ્લડ એટલે કે કોઈક વધારે લોકોનો સમુદાય ટોળું કોઈ એક જગ્યા ઉપર વિરોધનું કામ કરતું હોય કે જેમાં તોડફોડની પ્રક્રિયાઓ પણ ખાસ હોય છે, તો આ તોડફોડની પ્રક્રિયાઓમાં જે પણ રોડ ઉપરના વાહનો છે એ વાહનોને પણ નુકસાન પહોંચતું હોય, સાથે સાથે જે આજુબાજુ સામાન્ય લોકો છે કે જે આ હુલ્લડમાં ભાગીદારી નથી આપતા, તો તેમને પણ આ હુલ્લડ કે જે લોકોનો સમૂહ છે કે જે કોઈ પ્રક્રિયાનો વિરોધ કરવા માટે પોતાની જે ઉગ્ર વિચારધારાઓ છે એ આ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રજૂ કરતા હોય છે. તો એમને કારણે આજુબાજુના વ્યક્તિ જે સામાન્ય છે જે આ હુલ્લડમાં જોડાયેલા નથી, તો તેમને પણ નુકસાન થાય છે. તો આ બધી જે માહિતી જે આપત્તિઓ છે એ માનવ સર્જિત આપત્તિઓ તરીકે ઓળખવામાં આવે છે કે જેને ઉત્પન્ન કરનાર એ વ્યક્તિ માણસ છે. હવે આપણે ઉપરયુક્ત ઘટનાઓ ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે, એટલે કે ઉપરની જે ઘટનાઓનો આપણે ટૂંકમાં અભ્યાસ કર્યો, તો આ બધી ઘટનાઓ શું હોય છે કે ભાઈ ભારે વિનાશ અને હાનિ ઉત્પન્ન કરનાર હોય છે. પૂર, સુનામી, વાવાઝોડું, દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે, એટલે કે કોઈ પણ જગ્યા ઉપર પૂર આવવાનું હોય અથવા સુનામી આવવાની હોય અથવા વાવાઝોડું આવવાનું અથવા દુષ્કાળ પડવાનું હોય, તો આ જે કુદરતી આપત્તિઓ છે એનું પૂર્વ અનુમાન, પૂર્વ આગાહી શક્ય છે. એટલે કે આપણે આગાહી કરી શકીએ કે ભાઈ આ કોઈક ચોક્કસ જગ્યા ઉપર સુનામી આવશે, કોઈક ચોક્કસ જગ્યા ઉપર નદીઓના પૂર આવશે, બરાબર છે. તો બાળકો આપણે એ રીતે આ જે વિવિધ આપત્તિઓ છે, જે કુદરતી આપત્તિઓ છે તેની આપણે આગાહી કરી શકીએ છીએ, એટલે કે પૂર્વ અનુમાન મેળવી શકીએ છીએ કે ભાઈ આ ઘટના આ સ્થળે આ દિવસે થવાની હશે. તેથી તેની બચાવ કરવા માટેની જે કામગીરી છે એ કરવા માટેનો આપણને પૂરતો સમય મળે. એટલે આપણું જે હવામાન ખાતું છે, તો એ ધારો કે વાવાઝોડાની સમસ્યા એમને ખ્યાલ આવે છે, તો જે તે પ્રદેશ ઉપર વાવાઝોડાની અસર થવાની છે એવું અનુમાન લગાવે છે, તો એ પ્રદેશના જે લોકો છે એમને આ વાવાઝોડાથી નુકસાન ન થાય, તો એમની જે બચાવની કામગીરી છે એ આપણે અગાઉ આરંભ કરી શકીએ છીએ, જેથી કરીને વાવાઝોડાથી થનારું જે નુકસાન છે એ ઓછી માત્રામાં થાય અને જે મોટી જાનહાનિ એ પ્રક્રિયાને કારણે થવાની હોય તો એનું પણ આપણે ઘટાડો કરી શકીએ છીએ. પરંતુ ભૂકંપ જેવી પ્રક્રિયા છે, જે કુદરતી આપત્તિ છે, જ્વાળામુખી છે, દાવાનળ છે, એની પૂર્વ આગાહી શક્ય નથી. એ આપણે જાણી ન શકીએ કે કોઈ એક ચોક્કસ સમયે અહીંયા ભૂકંપ આવશે, એની આપણે કોઈ પૂર્વ અનુમાન લગાવી શકીએ નહીં. કોઈ એક ચોક્કસ જગ્યાએ જ્વાળામુખી ફાટશે, તો એનું પણ આપણે પૂર્વ અનુમાન લગાવી શકીએ નહીં. એવી જ રીતે દાવાનળની જે પ્રક્રિયા કે જંગલોમાં જે આગ લાગવાની ઘટના છે એનું પણ આપણે ચોક્કસ આગાહી કરી શકતા નથી. તો આ જે કુદરતી ઘટનાઓ જે પણ જગ્યાએ થતી હોય, તો જે એ વધુ માત્રામાં થાય તો તેની આસપાસ રહેનારા જે પણ સજીવો છે, વનસ્પતિ હોય, વૃક્ષો હોય, જંગલમાં રહેતા પ્રાણીઓ હોય અથવા જંગલમાં જે વિવિધ આદિવાસીઓ રહેતા હોય, તો તેમને આ જે દાવાનળની પ્રક્રિયાઓ છે, આપત્તિ છે, એની કારણે નુકસાન થવાની શક્યતાઓ છે. એવી જ રીતે શહેરમાં કોઈ જગ્યા ઉપર ભૂકંપ આવે તો ભૂકંપને કારણે જે પણ મકાનો અથવા ઊંચા બિલ્ડિંગો કે જે ધરાશય પામતા હોય, તો તેમને કારણે તેની અંદર રહેતા લોકોને પણ નુકસાન થવાની શક્યતા છે. તો આવી જે ઘટનાઓ છે એનું પૂર્વ અનુમાન લગાવી શકતા નથી, એટલા માટે જે પણ નુકસાન થાય છે એ વધુ માત્રામાં થઈ શકે છે. અહીં આપણે કુદરતી આપત્તિઓ પૈકી ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળ વિશેની માહિતી મેળવીશું, એટલે કે જાણકારી આપણને કયા કયા કુદરતી આપત્તિઓ વિશે પ્રાપ્ત થશે, તો કે ભૂકંપ વિશે પણ થશે, વાવાઝોડા વિશે પણ થશે, સુનામી વિશે પણ પ્રાપ્ત થશે, પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિ વિશે આપણને માહિતી પ્રાપ્ત થશે. તો સૌપ્રથમ આપણે ભૂકંપ તરફ આગળ વધીએ.
તો ભૂકંપ કોને કહેવાય? તો સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપવાને ભૂકંપ કહેવાય છે. એટલે કે પૃથ્વીની સપાટી જ્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય, પૃથ્વીની સપાટીમાં જ્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય, કંપન ઉત્પન્ન થાય, તો આ પ્રક્રિયાને સામાન્ય રીતે આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે કે જે ક્ષેત્રનું નબળું ભૂપૃષ્ઠ હોય કે જમીનનું આવરણ નબળું હોય તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે. આવા વિસ્તારોને આપણે અલગ પણ તારવી શકીએ છે, પરંતુ ભૂકંપની કોઈ ચોક્કસ આગાહી હોતી નથી કે આ સમયે આટલા વાગે ભૂકંપ આવશે એવી આપણે કોઈ આગાહી કરી શકતા નથી. તેથી જ્યારે આ આપત્તિ આવે છે ત્યારે જાન માલની ભારે ગુવારી વેઠવી પડે છે. એટલે કે વ્યક્તિઓના મૃત્યુ પણ થાય છે, સજીવોના મૃત્યુ પણ આ ઘટનાની અંદર થતા હોય છે, અને જે વસ્તુઓ હોય છે એને પણ નુકસાન ભારે માત્રામાં થતું હોય છે. કારણ કે આપણે તેની આગાહી કરી શકતા નથી. જો આપણે તેની આગાહી કરી શકતા હોય તો આપણને ખ્યાલ આવે કે આ સમયે ભૂકંપ આવવાનો છે, તો એ પહેલાં આપણે જે પૂર્વ તૈયારીઓ છે એ પૂર્વ તૈયારીઓ કરીને આપણે જે નુકસાન થવાનું છે એ નુકસાન ઓછું કરી શકીએ. પરંતુ ભૂકંપની જે આપત્તિ છે એમાં આ પ્રકારનું અનુમાન લગાવી શકાતું નથી. હવે જે પણ કાળજી રાખવાની જરૂરિયાત ભૂકંપ સમયે છે એનું અહીંયા આપણને કોષ્ટક આપેલું છે, જેમાં 2 વિભાગ પાડવામાં આવેલા છે. જેમાં પ્રથમ વિભાગ જે છે એની અંદર જણાવવામાં આવેલું છે કે ભાઈ ભૂકંપ સમયે શું કરવું જોઈએ. તો વર્ગખંડમાં જો વિદ્યાર્થીઓ બેઠા હોય ને એ સમય દરમિયાન જો ભૂકંપનો અનુભવ થાય તો વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું. ત્યારબાદ રસ્તા પર જે વીજળીના થાંભલા છે અને જે વીજળી તાર હોય છે એનાથી દૂર રહેવું પડે છે. સાચા સમાચાર રેડિયો કે ટીવી દ્વારા જાણી શકાય છે. ક્યારેક ક્યારેક આ ઘટનાઓમાં અફવાઓ જે પણ હોય છે એ મોટી ભાગીદારી અહીંયા ભજવે છે, કેમ કે અફવાઓ દ્વારા વ્યક્તિ વધારેમાં વધારે ડર પામે છે. એટલા માટે સાચા સમાચારો રેડિયો કે ટેલિવિઝન માધ્યમથી મેળવવા જોઈએ. હવે શું ન કરવું જોઈએ ભૂકંપ સમયે એની માહિતી આપેલી છે કે રઘવાયા થઈ બૂમાબૂમ ના કરો. એટલે કે ડરી જઈને વધારે બૂમાબૂમ કરવી જોઈએ નહીં. ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટનો ઉપયોગ કરવામાં આવશે નહીં. કે ધારો કે કોઈ વ્યક્તિ ઊંચા બિલ્ડિંગમાં સૌથી ઉપરના માળે હોય અને ભૂકંપની સમસ્યા એ સમય દરમિયાન હોય તો એ વ્યક્તિએ નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ કરવા જોઈએ નહીં. કે આપણને ખાતરી હોય ત્યાં સુધી કે ખાતરી કર્યા વગર કોઈ પણ વીજથી એટલે કે વીજળીથી ચાલતા જે ઉપકરણો છે તે અને ગેસથી ચાલતા જે ઉપકરણો છે એને શરૂ કરવા જોઈએ નહીં. તો આ રીતે આપણે કોષ્ટક દ્વારા ભૂકંપ સમયે જે પણ કાળજી કોઈ પણ વ્યક્તિએ લેવી જોઈએ એ અંગેની માહિતી પ્રાપ્ત કરી છે. હવે પછીની જે પ્રવૃત્તિ છે એમાં આપણને ગુજરાતનો નકશો આપેલો છે, જેમાં શું લખેલું છે કે ભાઈ ગુજરાતના ભૂકંપનું જોખમ ધરાવતા જિલ્લાઓની યાદી તૈયાર કરો. જેમાં અલગ અલગ ઝોન વિભાગો પાડી દેવામાં આવ્યા છે, જેને અલગ અલગ રંગ સ્વરૂપે આપણને દર્શાવી દીધા છે. હવે આટલું જાણવું ગમશે એમાં આપણે ખાસ માહિતી પ્રાપ્ત કરીએ તો ભૂકંપની જે તીવ્રતા છે એટલે કે કેટલી તીવ્રતામાં, કેટલી માત્રામાં, કેટલી શક્તિમાં આ ભૂકંપ ઉત્પન્ન થયો છે તો તે અંગેની માહિતી આપણને રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે. જેમ તીવ્રતા વધુ તેમ વિનાશ વધારે હોય છે. એટલે કે જેમ તીવ્રતા વધતી જાય ભૂકંપની તેમ તેમ વિનાશ તરફ એ આગળ વધતું જશે. તો ગુજરાતમાં જે પણ ભૂકંપો ભૂતકાળની અંદર આવી ગયા છે એ અંગેની અહીંયા માહિતી આપવામાં આવેલી છે, જેમાં 16 જૂન 1819 જેનું સ્થાન છે કચ્છ. તો હવે આ જગ્યા ઉપર ભૂકંપની માત્રા કેટલી હતી તો 8.2 કે જે રિક્ટર સ્કેલ દ્વારા માપવામાં આવતી હતી એ તીવ્રતા હતી 8.2ની તીવ્રતા હતી. જોકે ગુજરાતમાં તો વધારે ભૂકંપ આવવાની શક્યતા આપણે કચ્છમાં જોઈ શકીએ છીએ. અને એવું પણ નથી કે ભાઈ અહીંયા ગુજરાતમાં ફક્ત 3 જ ભૂકંપ આવેલા છે.
પરંતુ અહીંયા જે યાદી આપણને આપેલી છે 3 ભૂકંપની, 3 સ્થળોની, એ એવા સ્થળો છે કે જ્યાં ભૂકંપની તીવ્રતા વધારે જોવા મળી હતી અને એ તીવ્રતા વધારે હોવાને કારણે ત્યાં જે નુકસાન થયું હતું એના આધાર ઉપર અહીંયા આપણને માહિતી આપી છે. નહીં તો આપણે નાના મોટા ભૂકંપની સમસ્યાઓમાંથી તો આપણે પસાર થતા હોઈએ છીએ, પરંતુ જે ભારે ભૂકંપ છે જેની તીવ્રતા વધારે છે એ અંગેની અહીંયા ખાસ માહિતી પ્રાપ્ત થશે. ત્યારબાદ 12 જુલાઈ 1915ના રોજ કચ્છ જે જિલ્લો છે એમાં જે અંજાર સ્થળ છે એ સ્થળ ઉપર ભૂકંપ આવેલો હતો. એ સમયે એની તીવ્રતા હતી 6.1 જેટલી. ત્યારબાદ જે ત્રીજો ભૂકંપની માહિતી આપી છે એ 26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છ જિલ્લામાં આવેલો હતો અને એની તીવ્રતા લગભગ 6.7 કે લગભગ 7.6 કે 7.7 જેટલી હતી. તો આ રીતે આપણે ભૂકંપ વિશે માહિતી પ્રાપ્ત કરી છે.